પડતા 8 બકરાઓના મોત નીપજ્યા છે। ગામની સીમમાં પડવા નાખીને રહેલા માલધારી સમુદાયના પશુપાલકના 250 જેટલા ઘેટા બકરા સાથે રોકાયા હતા। ત્યારે ભારે પવન અને ગાજવીજ સાથે વરસેલા વરસાદને કારણે વૃક્ષ પર વીજળી પડતા 8 બકરાઓના મોત નીપજ્યા હતા। બકરાઓના મોત નીપજતા પશુપાલક પર આભ ફાટ્યું હોય તેવી પરિસ્થિતિ સર્જાઈ છે। ત્યારે પશુપાલક સરકાર પાસે વળતરની આશા રાખી રહ્યા છે। રાયમલભાઈ રબારી અમે આ વર્ષોથી વર્તુ અને મોતીપુરામાં રહીએ છીએ અને આ વીજળી પડવાથી અમારે આ વરસાદ આવતો હતો ને એમાં વીજળી ભેગી પડવાથી અમે ઘેટો બકરો લઈને મોતીપુરા ખેતરમાં હતા, બાબુભાઈ ખોટના ખેતરમાં। એમાં વીજળી પડવાથી અમારે 8-10 નંગ મરી ગયા છે। એટલે આમાં આપણે અમારે વિનંતી છે કે અમને એમાં કોઈક લાભ મળવો જોઈએ એમ। તમારો ટોટલ કેટલો ઘેટો બકરો અમારા હતો? ટોટલ 8-9 છે। ના તમારા અહીંયા ડેરામાં કેટલો? ડેરામાં 200-250 જેવો છે। બરાબર। અને કેટલો મરી ગયો? મરી ગયો છે 8 મરી ગયો। હા। સ્ટાર્ટ। મારું નામ પરમાર કારાભાઈ સોમાભાઈ, રહેવાનું ગામ મોતીપુરા। અત્યારે વરસાદનો મોસમ હતો, વરસાદ આવવાથી એક બાબુભાઈના ખેતરમાં ઘેટા બકરા વાળા હતા, તો વીજળી અચાનક પડવાથી એમના 8-9 બકરા જે હતા વાડામાં એ બીજા બકરા હતા, પણ 8-9 બકરા જે મરી ગયા છે વીજળી પડવાથી, તો એમને સરકાર તરફથી જો કોઈ પણ સહાય મળતી હોય તો આપવા નમ્ર વિનંતી છે। આ તરફ વાત